હું તમને પૂછું છું બીજો ઉખાણો, 7મો ઉખાણો છે. એવું શું છે જે વગર પગે ભાગે છે અને ક્યારેય પાછો આવતો નથી? બોલો બોલો ને જવાબ શું છે? ફરીથી એકવાર રિપીટ કરો. એવું શું છે જે વગર પગે ભાગે છે અને ક્યારેય પાછો આવતો નથી? હાલો, ટાઈમ જાય છે. ગાઈસ એનો જવાબ મને આવડે છે, 15 સેકન્ડ વિચારી લીધી. તો ગાઈસ જે વગર પગે આવે છે અને પાછો શું છે વગર પગે આવે છે અને એવું શું છે જે વગર પગે ભાગે છે અને ક્યારે પાછો આવતો નથી? તો ગાઈસ આનો જવાબ છે આપણો પડછાયો. સાચું? ખોટું. એવું શું છે ગાઈસ મારું ખોટું પડ્યું છે. હાલો બોલો હવે. વગર પગે ભાગે છે હે અને ક્યારે પાછો પડછાયો તો પાછો આવે જ છે ને? હા બરોબર છે ગાઈસ, તો એનો જવાબ દો. સમય ભાગી જાય છે, પાછો આવે એનો એ સમય આવે છે પાછો. હાલો, તમારો ખોટો પડ્યો. રેડી છો તમે 8મા ઉખાણા હાટુ? કે એવી કઈ વસ્તુ છે જે ઉપરે જાય છે અને નીચે જાય છે પણ પોતાની જગ્યાએ જ રહે છે? ફરીથી બોલો તો. કે એવી કઈ વસ્તુ છે કે જે ઉપર જાય છે અને નીચે થાય છે પણ એ પોતાની જગ્યાએ જ રહે છે? તો ગાઈસ આ તો ખોટું જ પડવાનું છે. ટાઈમર થઈ ગયું છે સ્ટાર્ટ. ઉપર જાય છે નીચે રહે છે. હા, પણ પોતાની જગ્યાએ જ રહે છે. એ ઉપર થાય અને નીચે થાય પણ એ પોતાની જગ્યાએ જ રહે છે. 9 8 7 6 5 4 3 2 1 સ્ટાર્ટ. તો ગાઈસ નેહાનો આન્સર ખોટો, કેમ કે એને જવાબ દીધો જ નહીં, આવડ્યું જ નહીં એને. તો ગાઈસ હવે હું આનો આન્સર દેવા જઈ રહ્યો છું કે એવી કઈ વસ્તુ છે જે ઉપરે છે અને નીચે થાય છે, બરોબર છે, પણ પોતાની જગ્યા જ રહે છે? તો એનો જવાબ છે સીડી. હા, સીડી. સાચી વાત છે. એટલે શું કહેવાય આપણે ગુજરાતીમાં? સીડી એને કહેવાય. પગથિયા વાળી સીડી નથી આવતી? નિશાણી. નિશાણી. કેમ કે ઈ ઉપરે પગથિયા ચડે અને પાછું નીચે આવી છે. આપણે ઉપરે જ આવીએ એટલે નીચે જ આવી છે. બરોબર છે? તો નેહાનો આન્સર પડ્યો છે ખોટો. હાલો નેક્સ્ટ. હવે જો હું તમને ઉખાણો પૂછું ને તમને આવડશે જ ને? આવડશે. મને આવડે જ તેવો. ખોટો તમે જો તમે હારવાના છો. જો તું હારવાની છો. લીંબુ રસ તારે જ પીવાનો છે. લીંબુ રસ તારે જ પીવાનો છે. તારે પીવાનો. 2 ઢાંકણા પીવડાવી, 2 ઢાંકણા. હાલો. જો 8મો ઉખાણો પૂછું છું. હાલો પૂછો. એક લાકડીની સાંભળો કહાની, તેમાં ભરેલું છે મીઠું પાણી. એક લાકડીની સાંભળો કહાની, તેમાં ભરેલું છે મીઠું પાણી. મીઠું મીઠું પાણી. એક લાકડીની સમજો કહાની, તેમાં ભરેલું છે મીઠું પાણી. મીઠું પાણી. 14. યસ, આવડી ગયો ગાઈસ. ટોપ જ કરી દઉં છું. બચી ગયો. મને પછી યાદ આવ્યું ગાઈસ, આનો જવાબ શું હોઈ શકે છે? કેમ કે હું નમિત રોજ શેવડીનો રસ પીવા જાવી છે, તો આનો રસ છે શેવડીનો આઠો. સાચી વાત છે? मतलब वो अलग ही लेवल का बंदा था. કેમ કે મને પછી આવ્યું કે એક લાકડીની સમજો કહાની એટલે શેવડીનો આઠો અને એમાં ભર્યું છે મીઠું પાણી એટલે કે શેવડીનો રસ. સાચી વાત છે. નેક્સ્ટ. હાલો નેહા, હવે તમે રેડી છો? 10મો હાટુ? ઓકે. ઓકે. તો એવી કઈ વસ્તુ છે જેને પાખું નથી છતાંય આકાશમાં ઉડે છે? એવી કઈ વસ્તુ છે કે જેને પાખું નથી છતાંય આકાશમાં ઉડે છે? ટાઈમર થઈ ગયું છે સ્ટાર્ટ. કઈ વસ્તુ છે? આ તો નોટ આવડે, બહુ અઘરું ઉખાણું છે. તો ગાઈસ જોઈ શકો છો હવે. 10 9 8 7 6 5 4 3 2 1 0. તો ગાઈસ નેહાને આનો જવાબ આવડ્યો નથી. કેમેરામેન તને આવડે છે આનો જવાબ? બોલો તો. નહીં, ખોટું. ચકલાની જેમ વિમાન આકાશમાં ઉડે છે. તો ગાઈસ નેહાનો હવે મારે આ કરવાનો છે ખોટો. કે એવી કઈ વસ્તુ છે કે જેની પાંખ નથી છતાંય આકાશમાં ઉડે છે? આનો જવાબ છે પતંગ. પતંગ કે જેની પાંખો નથી છતાંય આકાશમાં ઉડે છે. બરાબર છે? નેહાનો પડ્યો છે ખોટો. નેક્સ્ટ.
તો ચાલો હવે હું તમને પૂછું 9મું ઉખાણું. માં ધોળી અને બચ્ચા કાળા, બોલો આનો જવાબ શું છે? માં ધોળી અને બચ્ચા કાળા. હા. ટાઈમર થઈ ગયું છે સ્ટાર્ટ. હાલો. માં ધોળી અને બચ્ચા કાળા. આ ઉખાણું માં ધોળી બચ્ચા કાળા. તો ગાઈસ આપણે આવી ગયો છે, આનો જવાબ આવડી ગયો છે. હવે સાચો હોય ખોટો પછી ચાન્સ મળશે નહીં. જો 12 સેકન્ડમાં ટાઈમર સ્ટોપ કરી નાખ્યું છે. સાચું હોય કે ખોટું હવે એ કઈ ખબર નહીં. માં ધોળી અને બચ્ચા કાળા, એનો જવાબ છે ઇલાયચી. હા, સાચી વાત છે. ઇલાયચી. બાબા ઇલાયચી મેં બહુ ખાધી છે એટલે મને આનો જવાબ આવડે છે. સાચું મારું? સાચું. નેક્સ્ટ. તો આવી રહ્યું છે નેહા ઉપર 11મું ઉખાણું. બરોબર છે? હાલો રેડી છો? આ તો આવડે જ નહીં, કોઈ કાળે ન આવડે. કે હું એક વ્યક્તિને 2 બતાવી દઉં છું, બતાવો હું કોણ? ટાઈમર કરો સ્ટાર્ટ. કે હું એક વ્યક્તિને 2 બતાવી દઉં છું, બતાવો હું કોણ? તમે કોણ? બતાવું કોણ? હા બતાવો. બતાવી દઉં કોણ? તો હું બતાવી દઉં. ટોપ. ચાલો પછી હવે જો ટોપ થઈ ગયું, પછી ખોટું પડશે એટલે ખોટો જ પડશે હો. ઓકે. તો ગાઈસ નેહા તમે જોઈ શકો છો 19 સેકન્ડ ઉપર ટાઈમર સ્ટોપ કરી દીધું છે. હવે નેહા એનો જવાબ આપે છે. સાચું કે ખોટું? હવે હું જો. તો ગાઈસ નેહાનો જવાબ એકદમ સાચો છે. આનો જવાબ છે અરીસો. કેમ કે આપણે અરીસા સામે ઉભા હોય તો આપણો બીજો ભાઈ દેખાય છે. જોયો જ તમે મારા વાલા? બરોબર છે. એક ઓડિયન્સ સ્પેશિયલ તમારા માટે મેં ઉખાણું તૈયાર કર્યું છે. બરોબર છે? હું તમને એન્ડમાં 1-2 ઉખાણા પૂછવાનો છું, એના જવાબ તમે કમેન્ટ સેક્શનમાં ભરીને દઈ જાજો મારા વાલા. નેક્સ્ટ. ચાલો હવે હું તમને પૂછું છું 11મું ઉખાણું. હા મને આવડે છે. બહુ મોટો ઉખાણો છે. હાલો. ઘરના ખૂણે એકલું બેસીને બોલતું જાય, દુનિયાભરની અવનવી વાતોનો ખજાનો આપણી પાસે ખોલતું જાય. ઓહો, તો બહુ લાંબુ ઉખાણું છે. ઘરના ખૂણે એકલું બેસીને બોલતું જાય, દુનિયાભરની અવનવી વાતોનો ખજાનો આપણી પાસે ખોલતું જાય. ટાઈમર સ્ટાર્ટ થઈ ગયું છે. 23 સેકન્ડ જેવું થઈ ગયું છે. આપણા ઘરના ખૂણે અવનવી વાતો બોલતું જાય. આવડે. ટાઈમ જાય છે. 8 7 6 5 4 3. આવડી ગયું. ગાઈસ 3 સેકન્ડ. બહુ વિચારું પછી ગાઈસ આનો જવાબ છે ટીવી. પછી એમાં ટીવી આવે, ફોન આવે, મોબાઈલ આવે, એમાંય મનોરંજન થાય. પણ આનો જવાબ છે ટેલિવિઝન. સાચું. નેક્સ્ટ. તો ગાઈસ ફાઇનલી 12મું ઉખાણું આવી ગયું છે નેહા હાટું. અને હું પૂછું છું નેહાને છેલ્લું એટલે કે લાસ્ટ ઉખાણું. બરોબર છે? રેડી? આ તો આવડશે જ નહીં. કે એવી કઈ વસ્તુ છે જે પાણી પીતા જ મરી જાય છે? ટાઈમર સ્ટાર્ટ. એવી કઈ વસ્તુ છે કે જે પાણી પીતા જ મરી જાય છે? ટાઈમર થઈ ગયો છે ગાઈસ. સ્ટોપ. ટાઈમર સ્ટાર્ટ કરીને સ્ટોપ કરી દીધો કેમ કે એનો જવાબ મને ખબર જ છે. अभी मजा आएगा ना भिड़ो. ઓ ગાઈસ જોવું કેટલા સેકન્ડમાં જો ખરો તો. ગાઈસ હજી તો 2 સેકન્ડ થઈ થાય એનો જવાબ આવડે છે. તો હવે જોવી છે જવાબ સાચો પડે છે કે નહીં? બોલો. એનો જવાબ તો મને આવડે છે, વર્ષોથી આવડે છે. વર્ષોથી? હા. બોલો તો. એ તો નાની હતી સ્કૂલમાં તેદું ન આવડે છે મને. એવું છે? આ તો બહુ ભણી કહેવાય. બોલો. હાલો એનો જવાબ આપો. એનો જવાબ છે તરસ. તો ગાઈસ નેહાનો જવાબ પડે છે अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. સાચો. નેહાનો જવાબ પડે છે સાચો. એવી કઈ વસ્તુ છે જે પાણી પીતા જ મરી જાય છે? આપણે પાણી પીવી, બરોબર છે, બહુ તરસ લાગી હોય છે, પાણી પીવી એટલે આપણી તરસ શાંત થઈ જાય છે, એટલે કે આપણી તરસ મીઠી થઈ જાય છે, મરી જાય છે. ઓકે નેક્સ્ટ. પૂછું છું તમને આ ઉખાણું. હા આ છેલ્લું છે ને, લાસ્ટ છેલ્લું ઉખાણું છે. હા તો આનો જવાબ આવડવો જ જોઈએ આપણને. લીલું ઝાડ, પીળું મકાન, એમાં બેઠા કલ્લુરામ. સ્ટોપ ખોલો. લીલું ઝાડ, પીળું મકાન, એમાં બેઠા કલ્લુરામ. અટપટું છે થોડું. કલ્લુરામ બેઠા એમાં, કલ્લુરામ.
એમાં બેઠા છે કલ્લુરામ 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 मौत को छू के 2 સેકન્ડમાં ટક સે મેં વાપસ સ્ટોપ કરી દીધું છે. આ બહુ વિચાર્યું પછી મને ખબર પડી આ છે એક ફ્રૂટ. સાચી વાત છે, ફ્રૂટ નો જ જવાબ છે. તો આનો જવાબ છે ગાઈસ પપૈયું. સાચું? આ હાચું. એ ગાઈસ 10 કરોડ જીતી ગયો છું હું ગાઈસ. એટલે હજી હવે નક્કી નથી. હવે ગાઈસ બરોબર છે, 12 ઉખાણા ન્યાય પૂછી લીધા, 12 ઉખાણા મેં પૂછી લીધા છે. તો હવે જોઈએ છીએ આપણે સ્કોર ઉપર. બરોબર છે. તો ગાઈસ મારી આગળ નેહાનો ફાઇનલ સ્કોર આવી ગયો છે. બરોબર છે, તો તમે જોઈ શકો છો ગાઈસ નેહાના 12 માંથી 7 ઉખાણા સાચા પડ્યા છે. બાકીના નેહાએ રોંગ આન્સર દીધા છે. નેહાએ 12 માંથી 7 નો સ્કોર હાસિલ કર્યો છે. નેહા હવે મારો સ્કોર કે છે. તો તમારે તે છે ને 12 માંથી કેટલા સ્કોર છે ખબર? કેટલા? 7. તો ગાઈસ તમે જોઈ શકો છો 12 માંથી મારા 7 સાચા પડ્યા છે અને 7 નેહાના સાચા પડ્યા છે. બરોબર છે, તો મેચ થઈ ગઈ છે ડ્રો. બરોબર છે, તો હવે આમાં આપણે જીત્યા ને એટલે બીજું ચેલેન્જ તો આપણે હવે કરવું જ કરવું પડશે. પડશે. તો ગાઈસ નેહાના સાચા પડ્યા છે 7 અને મારા સાચા પડ્યા છે 7. મેચ થઈ ગઈ છે ડ્રો. બરોબર છે, તમારો બધાનો અમને વધારે સપોર્ટ મળ્યો તો અમે જલ્દીથી લાવશું આનો પાર્ટ 2. એમાં અમે ઉખાણા જાજા રાખશું અને થોડીક મસ્તી વધારે નાખશું અને થોડાક કેરેક્ટર પણ વધારે નાખશું. હા. બરોબર છે, અત્યારે તો નેહાના 7 સાચા પડ્યા છે, મારા હાથ સાચા પડ્યા છે. બરોબર છે, એટલા માટે સજા કોઈને નથી મળતી. થઈ ગઈ છે મેચ ડ્રો. આવો જ વિડીયો હાટુ છે ને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઉખાણાનું ચેલેન્જ તમને કેવું લાગ્યું છે? સજા તો મળશે જ તે, પણ નહીં એક ગાંઠનું નથી પીવાનું. હવે બે હાથ હા, પડ્યું. આવી જ રીતે મળશું નવા વિડીયોમાં નવા એડવેન્ચર આરે. તો તમને બધાને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ઓકે, ટાટા, બાય બાય બાય. બાય. આ ઉખાણું કે હું મરું છું, હું કપાવ છું અને રોવો તમે છો. હજી એકવાર સાંભળો કે હું મરું છું, હું રોજ કપાવ છું અને આહુડા તમારી આંખમાં આવે છે. જલ્દીથી કમેન્ટ સેક્શનમાં આનો જવાબ દઈ મને આનો દેજો. જવાબ ખબર છે. આપણે ઓડિયન્સ ને પૂછ્યું છે. ઓકે ઓડિયન્સ, તો તમે પૂછી દેજો આનો જવાબ, કેમ કે મને ખબર છે. તમને ન ખબર હોય ને તો મારું નામ લખજો કમેન્ટમાં અને મને પૂછજો. ઓકે.